પ્રિય મીન રાશિના જાતકો, જો જૂન મહિનાની શરૂઆતમાં જ તમને એવું લાગી રહ્યું છે કે કિસ્મત તમારી કડી પરીક્ષા લઈ રહી છે અને અડચણો વધી રહી છે, તો 1 મિનિટ રોકાઈ જાઓ. તમારી રાશિ પર અત્યારે શનિની 7.5નો સૌથી પાવરફુલ એટલે કે મધ્ય તબક્કો ચાલી રહ્યો છે. આ જૂન મહિનો તમારા જીવનમાં સ્ટેપ બાય સ્ટેપ એવા મોટા પરિવર્તનો લાવશે જે તમારી આખી સામાજિક પ્રતિષ્ઠા અને અંગત સંબંધોનો ચહેરો બદલી નાખશે. આ ફેરફારો કદાચ દુનિયાને અત્યારે તરત જ નહીં દેખાય, પણ અંદરથી તમારી જિંદગીનો આખો નકશો બદલાઈ જશે. દર્શક મિત્રો, સૌથી સકારાત્મક વાત એ છે કે આ મહિને તમારું અંતર્જ્ઞાન અને સર્જનાત્મકતા 7મા આસમાને હશે. પરિવાર તરફથી કોઈ અદ્ભુત સુખદ અહેસાસ કે મોટા ખુશખબર મળવાની પૂરી સંભાવના છે. આ સાથે જ મહિનામાં એક નાની પણ અત્યંત મહત્વપૂર્ણ મુસાફરીના પણ યોગ છે, જે ભવિષ્યમાં તમારા માટે બહુ મોટા ફાયદાનું કારણ બનશે. પરંતુ આર્થિક મોરચે તમારે લાલ બત્તી ધરવાની ખાસ જરૂર છે. જૂન મહિનામાં નાણાકીય સ્થિતિ થોડી ટાઈટ રહેવાની છે, કારણ કે જ્યાંથી મોટી આવકની આશા હતી ત્યાં કાં તો મોટો વિલંબ થશે અથવા પૈસા કટકે આવશે. ખાસ કરી અને 1 થી 14 જૂન વચ્ચેનો આવકનો પ્રવાહ એકદમ ધીમો પડી જશે. સામે પક્ષે ખર્ચાઓમાં કોઈ ઘટાડો નહીં થાય અને જેમની ઉઘરાણી બાકી છે તેઓ તમારી સામે આવી અને ઊભા રહેશે. એટલે જ એક ખાસ કાન ખોલી અને ચેતવણી સાંભળી લો. આ મહિને કોઈને પણ મોટું વચન આપતા પહેલા 1 વાર નહીં 100 વાર વિચારજો. કોઈને પણ ચેક લખીને આપતી વખતે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે તમારું બેંક બેલેન્સ ખાસ ચેક કરી લેજો, નહીં તો લેવાના દેવા પડી જશે. દર્શક મિત્રો, આ 7.5ના પ્રભાવને હળવો કરવા અને મહિનાને સ્વર્ણ બનાવવા માટે 2 અચૂક ઉપાયો નોંધી લ્યો. પહેલું, દરરોજ પૂર્ણ શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ સાથે જૂન મહિનામાં આવતી તમામ ચતુર્થી તિથિઓ એટલે કે ચોથ પર ઘરના આંગણે તુલસીના ક્યારે ઘીનો ચોમુખી દીવો એટલે કે 4 જ્યોતવાળો દીપક પ્રગટાવો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો. આ 2 ઉપાય તમારી બધી આર્થિક તકલીફોને પળવારમાં દૂર કરી દેશે. મીન રાશિના વાલા મિત્રો, આ મહિનો તમારી આંતરિક શક્તિને ઓળખવાનો છે અને નાણાકીય શિસ્ત જાળવવાનો છે. હું જાણું છું કે તમે હંમેશા બીજાનું ભલું જ ઈચ્છો છો, પણ દુનિયાએ ઘણીવાર તમારી કદર કરી નથી. પણ ચિંતા ના કરો, હનુમાનજી તમારી સાથે જ છે. જો આ વિડીયોમાં તમને સાચી દિશા મળી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો. તમારા વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં જેટલા પણ મીન રાશિના મિત્રો